ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સ્ટ્રીમ એમાં યુનિટ નંબર 3 મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારા તણાવને અથવા તમારા મળેલા તાણને પ્રતિબંધિત કરો. આજે એ પાઠનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારે પાઠ તરફ જઈએ એ પહેલાં પાઠમાં આવતા ડિફિકલ્ટ વર્ડ મતલબ ગ્લોસરીનો અભ્યાસ કરી લઈએ, જેથી કરીને આપણે પાઠ સમજવામાં સરળતા રહે. પરંતુ શરૂઆતના જે વિડીયો હતા એમાં થોડો ઘોંઘાટ આવતો હતો, પરંતુ એ ઘોંઘાટને મેનેજ કરવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે અગાઉના પાઠ તમને કદાચ સમજવામાં વધારે પડતો અવાજ આવતો હશે, પણ આ વખતે થોડો તેમાં સુધારો કરવાનો પ્રયત્ન અમે કર્યો છે. પહેલો સ્પેલિંગ છે ઇન્ટરલિંક્ડ, એટલે કે એકબીજા સાથે જોડાયેલું. ત્યારબાદ છે ડિસ્ટિંગ્વિશ, એટલે જુદું પાડવું, અલગતા રાખવું. ત્યારબાદ ઇમ્પોઝ, એટલે ના પર લાદવું અથવા ના પર નાખી દેવું. ત્યારબાદ કન્સ્ટ્રક્ટિવ, એટલે રચનાત્મક અથવા સર્જનાત્મક. ત્યારબાદ રેશનલ, એટલે તર્કબદ્ધ અથવા વિવેકપૂર્ણ. ત્યારબાદ કોલ્ડ, કોલ્ડ એટલે શરદી, તો કોલ્ડ એટલે ઠંડુ પણ થાય અને કોલ્ડ એટલે શરદી પણ થાય. ત્યારબાદ સર્કમસ્ટાન્સીસ, એટલે ઘટના, પરિસ્થિતિ, બનાવ વગેરે વગેરે. ત્યારબાદ રિટ્રાય, એટલે નિયંત્રણ મેળવવું અથવા ફરીવાર લઈ આવવું. ત્યારબાદ કાઉન્ટર પાર્ટ, એટલે પ્રતિરૂપ. ત્યારબાદ ઇન્ટ્રેક્શન, ક્રિયા અથવા પ્રતિક્રિયા. એક્ઝામ નર્વ્સ, એટલે પરીક્ષાનો ભાવ અથવા પરીક્ષાનો ડર. ત્યારબાદ ફેઇલર, એટલે નિષ્ફળતા. ત્યારબાદ બેડ, અવરોધ અથવા માર્ગ રોકવો. અનટિપિકલ, એટલે અસાહજિક અથવા કૃત્રિમ, સ્વભાવથી વિરુદ્ધ હોય. રેઝિલિયન્સ, એટલે લવચિકતા તેમજ નિયમન. તો પણ આ પાઠ ખૂબ જ લાંબો પાઠ છે, તો આ પાઠની અંદર ઓછામાં ઓછા 3 કે 4 વિડીયો થશે. એટલે દરેક વિડીયો છે એ તમે નિયમિત રીતે જોજો, કે જેથી કરીને તમને પાઠ સમજવાની અંદર સરળતા રહે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. તો બધા જ પોતાનું પુસ્તક ખોલી અને પાઠમાં ધ્યાન આપશો. પેજ નંબર 27, મેનેજ યોર સ્ટ્રેસ. તમારા તણાવને પ્રતિબંધિત કરો અથવા તમારામાં રહેલા તણાવનું યોગ્ય વ્યવસ્થાપન કરો. સ્ટ્રેટનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, તમારી માનસિક જે પરિવર્તનશીલતા છે, લવચિકતા છે, એને મજબૂત કરો. જોઈએ શું કહેવા માંગે છે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી interlinked and always work together. આપણું મન, આપણી લાગણી અને આપણા આવેગો અને આપણું શરીર એ એકબીજાની સાથે ખૂબ જ જોડાયેલા છે. ઇન્ટરલિંક્ડ એટલે જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે સાથે જ કાર્ય કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ ક્લિયરલી if you try to understand them separately. જો તમે તેને જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તમે તેને અલગ જ્યારે તારવશો ત્યારે તમને સહેલું થઈ પડશે, અથવા તમે સહેલાઈથી એને અલગ તારવી શકશો, અથવા ડિસ્ટિંગ્વિશ એટલે જુદા પાડી શકશો અથવા અલગ તારવી શકશો. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. એકાગ્રતા કેળવવા માટે ટુ કોન્સન્ટ્રેટ એટલે
એકાગ્રતા કેળવવા માટે, ટુ ટેક ન્યુ ઇન્ફોર્મેશન એટલે કે નવી માહિતી મેળવવા માટે, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યુ ઇન્ફોર્મેશન એટલે કે નવી અને જૂની માહિતીઓને યાદ રાખવા માટે, તેમજ તાર્કિક રીતે અથવા તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવવા માટે તમારે તમારી માનસિક ક્ષમતાની જરૂરિયાત છે. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life and make rational day-to-day decisions. તમારે અભ્યાસ કરવા માટે, કાર્ય કરવા માટે, સર્જનાત્મક તમારા જીવનની અંદર સર્જનાત્મક અથવા રચનાત્મક ક્રિયાશીલતા લાવવા માટે, કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મક અથવા રચનાત્મક ક્રિયાશીલતા લાવવા માટે, તેમજ દિન પ્રતિદિન અથવા દિવસે દિવસે વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે તમારી માનસિક ક્ષમતાની અથવા માનસિક કેપેસિટીની જરૂર છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેવ the choice of walking to work or taking the car, દાખલા તરીકે તમારે કામે જવા માટે ચાલીને જવું કે કાર લઈને જવું, એ બે વિકલ્પ તમારી પાસે છે અથવા બે પસંદગીઓ છે. The fact that it was raining hard, પરંતુ હકીકત કંઈક એવી છે કે સખત વરસાદ પડતો હોય and you had a cold અને તમને શરદી થઈ હોય, would lead you to the decision that it was better to take the car. તો તમે એવા નિર્ણય તરફ તમે દોરી જાઓ છો અથવા દોરાઈ જાઓ છો કે કાર લઈને જવી સારી રહેશે. That would be a rational decision based on the current circumstances. તો વર્તમાન સંજોગો અથવા હાલની પરિસ્થિતિ અથવા ઘટનાને ધ્યાનમાં લેતા તમે વિવેકપૂર્ણ નિર્ણય કર્યો ગણાશે. એટલે કે કાર લઈ જવાનો તમારો જે નિર્ણય છે એ તમે યોગ્ય નિર્ણય કર્યો ગણાશે. એટલે કે સર્કમસ્ટાન્સીસ એટલે કે બનાવ, ઘટના અથવા પરિસ્થિતિ. The mind is the rational, logical part of it. આપણું મન, આપણું મગજ એ આપણા શરીરનો વિવેકી અથવા વિવેકપૂર્ણ અને તાર્કિક અંશ છે. That helps you to make unemotional choices, કે જે આપણને અતિ ભાવનાશીલ નિર્ણયો અથવા પસંદગીઓ કરતા અટકાવે છે. To store and retrieve information, to order and calculate. આ ઉપરાંત એ માહિતીઓને એકઠી કરી અથવા તેનો સંચય કરી અને એ માહિતીને આપણી ગણતરી કરવા માટે અથવા તો ઉપયોગમાં લેવા માટે આપણને મદદરૂપ થાય છે. It is the counterpart to the emotions. અને આ આપણી લાગણીઓ, આપણા આવેગોનું પ્રતિરૂપ છે. કાઉન્ટરપાર્ટ એટલે પ્રતિરૂપ છે. A good example of interaction between mind and emotion is examiners. આપણું મગજ અથવા આપણું મન અને આપણા જે આવેગોની વચ્ચે જે ક્રિયા પ્રતિક્રિયાઓ થાય છે, ઇન્ટરેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયા થાય છે, એ માટેનું સૌથી સારામાં સારું ઉદાહરણ હોય તો એ છે પરીક્ષા સમયનો ડર. એટલે કે એક્ઝામ નર્વ્સ, પરીક્ષાનો ડર અથવા પરીક્ષાનો ભાવ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ retain what you have devised. તમારી માનસિક ક્ષમતા તમને અત્યાર સુધી તમે જે વાંચ્યું છે તેને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે અથવા મદદરૂપ બને છે. યુ નો યોર સ્ટફ. શું લખવું એ તમે ખુદ જાણો છો અથવા તમને આવડે છે અથવા તમે તમારી તાકાતને ઓળખો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ, પરંતુ તમે જ્યારે પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને તમે ભાવનાત્મક બનવા લાગો છો બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, તમે મુશ્કેલીઓ આવશે અથવા મુશ્કેલીની અપેક્ષા રાખો છો એવી જ્યારે તમે ભાવનાથી અપેક્ષા રાખવા માંડો છો, ઇમેજિનિંગ ફેઇલર, અને તમે નિષ્ફળતાની કલ્પના કરવા લાગો છો. ક્યારે? તો કે તમે જ્યારે ભાવનાત્મક બની જાઓ છો ત્યારે.
All of a sudden, the carefully stored information is no longer available. અને એકાએક કાળજીપૂર્વક સંચય કરેલી અથવા સાચવી રાખેલી સ્ટોર કરી રાખેલી માહિતી છે એ ભૂલાઈ જશે અથવા તો યાદ નહીં રહે. Your emotions have barred the way to your inner information stock. તમારા લાગણી, તમારા આવેગો, તમારી જે આંતરિક માહિતી જે સ્ટોર કરેલી છે, સંચય કરેલી છે, એનો માર્ગ અવરોધે છે. Do you find yourself reacting in any of the following ways? શું તમે નીચે આપેલા માર્ગો પ્રમાણે તમે શું પ્રત્યાઘાત આપો છો અથવા જે નીચે રસ્તાઓ આપેલા છે એ રસ્તાઓ મુજબ શું તમારામાં આવા પ્રત્યાઘાતો આવે છે અથવા તમે એવો પ્રત્યાઘાત આપો છો? પહેલું છે, you find it difficult to concentrate on things. તમે ઘણી બધી બાબતો પર એકચિત થવાનું, કોન્સન્ટ્રેટ એટલે એકાગ્ર થવાનું તમને ખૂબ જ અઘરું લાગે છે અથવા તમે એકચિત થઈ શકતા નથી. Your memory is letting you down frequently. તમારી યાદશક્તિ તમને વારંવાર દગો દે છે. 3. You have lots of different things on your mind but cannot grasp a clear thought. તમારા મગજમાં ઘણા બધા વિચારો છે પરંતુ તમે કોઈ ચોક્કસ વિચાર અથવા નિર્ણય પર આવી શકતા નથી અથવા નિર્ણય લઈ શકતા નથી. 4. You are often undecided these days and this is untypical for you. તમે હાલના દિવસોમાં અથવા વર્તમાન સંજોગોમાં તમે ઘણીવાર અનિર્ણાયક સ્થિતિમાં મૂકી જાઓ છો જે ખરેખર તમારા સ્વભાવની વિપરીત છે અથવા તમારા સ્વભાવની એકદમ વિરુદ્ધ છે, અસાહજિક છે. અનટિપિકલ એટલે અસાહજિક અથવા કૃત્રિમ. You may longer do tasks that you were able to complete quite quickly before. તમે ઘણા બધા કાર્યો કર્યા છે જે કાર્ય એમનું અધૂરા રહી ગયા છે એને બદલે તમે એ જ કાર્યો છે એ પહેલાં ખૂબ જ ઝડપથી પૂરા કરી નાખતા હતા. You start lots of things but don't finish any. તમે એક સાથે ઘણા બધા કાર્યો ચાલુ કર્યા છે અથવા કર્યા છે પરંતુ એમાંથી એકેય તમે પૂર્ણ કરી શક્યા નથી અથવા પૂરું કરી શકતા નથી. આ બધા આપણે જે મેન્ટલ સ્ટ્રેસ હોય ત્યારે આ બધા પ્રકારના પ્રશ્નો છે કે આપણી સામે આવતા હોય તો આ પ્રશ્નોમાંથી જો કોઈ આપણી સામે કોઈ પણ એક પ્રશ્ન હોય તો સમજી લેવાનું કે શું છે. If yes, then it gives a sign of mental stress present in you. જો આ બધા પ્રશ્નનો જવાબ હા હોય તો એનો મતલબ એ થયો કે તમારામાં માનસિક તણાવ હાજર છે અથવા માનસિક તણાવની હાજરી છે. The better you deal with the stress, the less your mental capacity will be affected. જો તમે તણાવનો યોગ્ય રીતે ઉકેલ લાવશો અથવા તણાવનું યોગ્ય રીતે નિયમન કરશો, એની સાથે વર્તશો તો તમારી માનસિક ક્ષમતાઓ પર એની ઓછી ખરાબ અસર થશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. જો તમારી માનસિક ક્ષમતા પર તણાવને લીધે જો અસર થવાની થઈ ચૂકી હોય તો નીચેની એક્સરસાઇઝ અથવા નીચેની કવાયત તમને તમારા તણાવનું નિયમન કરવા, રેઝિલિયન્સ એટલે નિયમન કરવા અને તેને ફરીવાર સંતુલન જાળવવામાં આ એક્સરસાઇઝ મદદરૂપ થઈ જશે અથવા થઈ શકશે. તો બાળકો આજે આપણે આ પોઈન્ટ પહેલો પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો છે. હવે પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજો પોઈન્ટ સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતું વિચારવાનું બંધ કરો એ પોઈન્ટ આપણે લેશું. ત્યાં સુધી તમારે તમે જે વર્ડ આપ્યા છે, ગ્લોસરી આપી છે એ ગ્લોસરી તૈયાર કરી લેજો. ઓકે, થેન્ક યુ.